વડોદરા જિલ્લાની કરજણ નગરપાલિકાની ચૂંટણી લઈ કરજણ નગરમાં ભાજપમાં ભારે ભૂકંપ સર્જાયો હોય તેવો માહોલ જોવા મળ્યો। પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે। કરજણ નગરપાલિકાની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે। ત્યારે 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર કરજણ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ ન અપાતા કરજણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબા ચાવડા તેમજ અન્ય સભ્યો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા તેમજ મહંમદભાઈ સિંધી સાથે મોટા ભાગના કાર્યકર્તા ભારે ભીડ સાથે આમ આદમી પાર્ટીનો કેશ તથા ટોપી પહેરી આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યા સાથે જોડાયા। કેટલાક પૂર્વ કાઉન્સિલરો નારાજ થઈને ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોનો પણ સમાવેશ થાય છે। ત્યારે નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપમાં મોટું ભંગાણ સર્જાતા રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે તેવા દ્રશ્યો જોવા મળ્યા। કરજણ નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપના કાર્યકર્તા તેમજ નગરપાલિકા વોર્ડના સભ્યોને ટિકિટ ન મળતા ભારે રોષ જોવા મળ્યો। હું ગઈ ટર્મમાં ભાજપમાંથી ચૂંટાયેલી ને અમારી આખી બોડીએ ભાજપનું બહુ જ કામ કર્યું। અમારા ભાજપની બોડી બેસાડી અને અમે કામ કર્યું, છતાં મારા કામની કદર નહીં થઈ અને અમને બધાને જ, મને નહીં, મારા માજી પ્રમુખ, અમે બંને માજી પ્રમુખો, કારોબારી ચેરમેન, ટીપી ચેરમેન, ન્યાય સમિતિ ચેરમેન, પૂરી બોડીને ન્યાય નથી મળ્યો અને ટિકિટ નથી મળી। એ માટે અમે આમ આદમીમાં જોડાઈએ છીએ। તો આમ આદમી પાર્ટીની નથી ઉમેદવારી પત્ર ભરવા થઈ રહ્યા છો, કયા મુદ્દાઓને લઈને પ્રચારની અંદર જશો? અમે જે રીતે અમે વિકાસ કર્યો છે ને અમારી જે વિકાસ કરવાની અમારી જે છે, અમે આમ આદમીમાં પણ પાર્ટી અમને મજબૂત કરશે ને અમે એમને મજબૂત કરીશું ને અમે વિકાસ જે બાકીનો છે એ બધો અમે વિકાસ પૂરેપૂરી લગનથી કરીશું। જીતનો કેટલો વિશ્વાસ તમને? મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે કે હું આમ આદમીમાં જઈને પૂરેપૂરી રીતે જીતીશ અને મારા વોટર્સને વિશ્વાસ છે, મારા વોટર્સો મને કહે છે કે બેન અમે તમારી સાથે છે, તમે કોઈ પણ પક્ષમાં હશો અમે તમારી સાથે રહીશું ને તમને બહુમતીથી જીતાડીશું ને તમે અમારા આગળના કામો કરશો તો હું એ પણ કામો પૂરા કરીશ।